લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ડાયમેંગનીઝ ડેકાકાર્બોનેટ. આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકથી વાત કરીશું મેટલ નાઇટ્રોસિલ. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આની અંદરથી પૂછાય, મેટલ નાઇટ્રોસિલની અંદરથી. બરાબર, તો મેટલ નાઇટ્રોસિલની અંદર શું કહેવા માંગે? ઇન્ટ્રોડક્શન. તો આપણે પહેલા ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. મેટલ નાઇટ્રોસિલની અંદર બે સોલ્ટ છે, એક રૂસોન્સ રેડ સોલ્ટ બરાબર. તો આ કોમ્પ્લેક્સની અંદર શું બનશે? Na2 Fe2 NO4 times H2. જેમ કાર્બોનિલ લિગેન્ડ તરીકે હોય એમાં ન્યુટ્રલ લિગેન્ડ તરીકે કોણ છે? નાઇટ્રોસિલ છે. બરાબર, આ સોલ્ટને શું કહેશે? રૂસોન્સ રેડ સોલ્ટ. એવી જ રીતના બીજો સોલ્ટ છે રૂસોન્સ બ્લેક સોલ્ટ. બ્લેક સોલ્ટ. બરાબર, તો અહીંયા આવશે NaFe4 NO7 ટાઈમ S3. બરાબર, બંને કોમ્પ્લેક્સની અંદર એલિમેન્ટ તો સેમ આવેલા છે, પણ આની અંદર જો નાઇટ્રોજન કેટલા છે? 2 છે, જ્યારે અહીંયા 1 છે. આની અંદર Fe કેટલા છે? 4 ટાઈમ્સ, અહીંયા 2 ટાઈમ્સ છે. એવી જ રીતના અહીંયા નાઇટ્રોસિલ કેટલા ટાઈમ્સ છે? 4 ટાઈમ્સ છે. જેમ નાઇટ્રિક ઓક્સાઇડ લિગેન્ડ નંબર ઓફ લિગેન્ડ વધતા જાય એમ સોલ્ટ શું બનતો છે? કલરની અંદર ડીપ કલર થશે. બરાબર, એવી રીતના આમાં રેડ થશે. તો આની અંદર નાઇટ્રોસિલની સંખ્યા વધતી જાય એમ કલર શું થશે? ડાર્કલી અથવા ડીપ થશે. આ બધી શું અર્લીએસ્ટ હમણાં બનાવેલા અર્લીએસ્ટ નોન મેટાલિક નાઇટ્રોસિલ, નોન મેટાલિક નાઇટ્રોસિલ. બરાબર, હવે જે મેટલ નાઇટ્રોસિલની અંદર આપણે વાત કરીએ તો જેમાં નાઇટ્રિક ઓક્સાઇડ આપણે કહીએ, આ કોની સાથે રિએક્શન કરશે? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ હશે એ કોની સાથે? મેટલ સાથે રિએક્શન કરશે. મેટલ કઈ હશે? તો કે ટ્રાન્ઝિશન મેટલ સાથે કરશે. બરાબર, જેમ મેટલ કાર્બોનિલ હતો એમાં શું આવશે? મેટલ નાઇટ્રોસિલ હશે. મેટલ ટ્રાન્ઝિશન મેટલ સાથે શું કરશે? રિએક્શન કરશે. શું બનાવશે? નાઇટ્રોસિલ કોમ્પ્લેક્સ બનાવશે. શું બનાવશે? નાઇટ્રોસિલ કોમ્પ્લેક્સ. બરાબર, અને જે નાઇટ્રોક્સિલ કોમ્પ્લેક્સ હોય, મોસ્ટ ઓફ નાઇટ્રોસિલ કોમ્પ્લેક્સ કેવા હશે? તો કે મોસ્ટ ઓફ નાઇટ્રોસિલ કોમ્પ્લેક્સ કેવા હશે? તો કે હાઈલી કલર ડીપ, હાઈલી કલર ડીપ કલર હશે. બરાબર, ફોર એક્ઝામ્પલ અહીંયા ક્યાં ક્યાં કલર હશે મેટલ નાઇટ્રોસિલના કલર હાઈલી? તો કે કાં તો એ રેડ કલર હશે, બ્રાઉન હશે, પર્પલ કલર, અને જો મેટલ નાઇટ્રોસિલની સંખ્યા વધે જાય તો એ કેવા હશે? બ્લેક કલર હશે. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલની અંદર, રેડિકલ પ્રેક્ટિકલની અંદર ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર આપણે રિંગ ટેસ્ટ કરતા હતા. એની અંદર આ પ્રકારનો એક કોમ્પ્લેક્સ બનતો FeH2O5 ટાઈમ્સ એન્ડ નાઇટ્રિક ઓક્સાઇડ. તો આ જે કોમ્પ્લેક્સ જે ફોર્મ્યુલા બનતો, આ કેવો કોમ્પ્લેક્સ બનતો? તો એની અંદર જોવા મળતું બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ, બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. બરાબર, એવી જ રીતના સોડિયમ CN5 ટાઈમ્સ એન્ડ NO. આનું નામ છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. શું નામ છે? સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. બરાબર, તો આ હતું ઇન્ટ્રોડક્શનની અંદર કે જેની અંદર શું હોય છે? નાઇટ્રિક ઓક્સાઇડને તમારે લિગેન્ડ તરીકે કોઈ પણ કોમ્પ્લેક્સમાં યુઝ કરવાનો. કઈ મેટલ યુઝ કરવાની? ટ્રાન્ઝિશન મેટલની અંદર યુઝ કરવાનો. બરાબર, હવે આપણે ડેફિનેશનની વાત કરીએ. તો ડેફિનેશનની અંદર જોઈએ શું બનશે? ધ કોમ્પ્લેક્સ in which nitric oxide, શું બનશે? નાઇટ્રિક ઓક્સાઇડ
નાઇટ્રિક ઓક્સાઇડ શું યુઝ કરશું? નાઇટ્રિક ઓક્સાઇડનો યુઝડ એઝ અ લિગેન્ડ. યુઝડ એઝ અ લિગેન્ડ કોની સાથે? વિથ ટ્રાન્ઝિશન મેટલ. વિથ ટ્રાન્ઝિશન metal is called metal nitrosil. બરાબર, મેટલ કાર્બનની જેમ શું આવશે ડેફિનેશનમાં? મેટલ નાઇટ્રોસિલ. બરાબર. હવે નાઇટ્રોજનની અંદર આપણે વાત કરીએ તો કે નાઇટ્રોજનની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો કે નાઇટ્રોજનની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવેલા હશે? તો કે ટોટલ વેલેન્સ ઇલેક્ટ્રોન હશે 5. બરાબર. આ જે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, આ 5 ઇલેક્ટ્રોનની યુટિલાઇઝ કઈ રીતના? તો કે આપણે વાત કરવાની છે નાઇટ્રોજન ઓક્સાઇડની. તો એમાં કોની સાથે બોન્ડ બનાવશે? તો કે ઓક્સિજન સાથે. મતલબ નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હતા, 5 માંથી 2, તો કે 2 તો ઇલેક્ટ્રોન કોની સાથે શેરિંગ કરેલું હતું? ઓક્સિજન સાથે. તો ટોટલ કેટલા વધેલા? તો કે હવે નાઇટ્રોજન પાસે ટોટલ 3 ઇલેક્ટ્રોન, 3 અનપેર ઇલેક્ટ્રોન પણ કહી શકીએ. બરાબર, 3 ઇલેક્ટ્રોન્સ. બરાબર, અથવા 3 ઓડ પણ ઇલેક્ટ્રોન કહી શકો તમે. બરાબર, એટલે આમ લખી શકીએ આપણે. તો હવે જે 5 માંથી 2 તો ક્યાં યુઝ કરી લીધા? તો કે 2 તો ઓક્સિજન સાથે ડબલ બોન્ડની અંદર યુઝ કર્યા. હવે કેટલા વધેલા છે? ટોટલ 3 અનપેર ઇલેક્ટ્રોન. બરાબર. હવે જે નાઇટ્રિક ઓક્સાઇડ છે, બરાબર, નાઇટ્રિક ઓક્સાઇડ છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવશે. કોની સાથે બનાવશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ? તો કે મેટલ સાથે કોઓર્ડિનેશન બોન્ડ છે. આને લીધે નાઇટ્રિક ઓક્સાઇડ અથવા એમ પણ કહી શકીએ મેટલ નાઇટ્રોસિલની અંદર ક્લાસિફાઈ થાય. કઈ રીતના? કાં તો ઇલેક્ટ્રોન એક ડોનેટ કરે, કાં તો બે ઇલેક્ટ્રોન કરે, કાં તો એક પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરે, કાં તો 3. આને લીધે મેટલ નાઇટ્રોસિલનું ક્લાસિફિકેશન પણ કહીએ. તો કઈ રીતના થાય? કાં તો આપેલ મેટલ નાઇટ્રોસિલ હોય એ કેવો હોય? ન્યુટ્રલ નાઇટ્રોસિલ. ન્યુટ્રલ નાઇટ્રોસિલ. બરાબર. અથવા લિનિયર નાઇટ્રોસિલ. લિનિયર નાઇટ્રોસિલ જેને કહીશું NO+. બરાબર. એન્ડ લાસ્ટ છે બેન્ટ નાઇટ્રોસિલ. બેન્ટ નાઇટ્રોસિલ જેને કહીશું NO-. હવે આ ત્રણેયનું કઈ રીતના થાય? કે કોઈ બી કોમ્પ્લેક્સની અંદર આઈડેન્ટિફાય અથવા કોઈ બી કોમ્પ્લેક્સની મેટલની ઓક્સિડેશન સ્ટેટ નક્કી કરવા માટે આ ખાસ યુઝ થાય. કે આપેલ કોમ્પ્લેક્સની અંદર તમને કયા પ્રકારનો, સપોઝ કે FeNO5, અહીંયા ક્લિયરિફાય કરેલું હોય કે આ ન્યુટ્રલ નાઇટ્રોસિલ છે, બેન્ટ નાઇટ્રોસિલ છે કે લિનિયર નાઇટ્રોસિલ છે. ત્રણેયની અંદર ડિફરન્સ શું હોય? તો કે ન્યુટ્રલ નાઇટ્રોસિલ હોય અથવા બેન્ટ નાઇટ્રોસિલ અથવા લિનિયર નાઇટ્રોસિલ. તો જે ન્યુટ્રલ નાઇટ્રોસિલ હોય એ કેટલા ઇલેક્ટ્રોન ડોનેશન કરે એના પર ડિપેન્ડ છે. તો યાદ રાખો તો ન્યુટ્રલ નાઇટ્રોસિલ હોય કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? 2 ઇલેક્ટ્રોન ડોનર. બરાબર. ત્યારબાદ બેન્ટ નાઇટ્રોસિલ હશે. બેન્ટ નાઇટ્રોસિલનું બિહેવ કેવું હશે? તો કે બેન્ટ નાઇટ્રોસિલ હશે એ ફક્ત એક જ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. અને લિનિયર નાઇટ્રોસિલ હશે એ કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. ન્યુટ્રલ નાઇટ્રોસિલ, બેન્ટ નાઇટ્રોસિલ અને લિનિયર નાઇટ્રોસિલ. એક્ઝામમાં ખાસ ક્લિયરિફાય કર્યું કે એક્સપ્લેન ધ બેન્ટ નાઇટ્રોસિલ યા લિનિયર નાઇટ્રોસિલ. તો તમારે ફક્ત એના વિશે જ લખવાનું છે અને ખાસ ધ્યાન આપવાનું કે કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરે એના માટે. બરાબર. તો આપણે જોઈએ ન્યુટ્રલ નાઇટ્રોસિલ. તો કેસ 1 વાત કરીએ આપણે કોમ્પ્લેક્સ કન્ટેનિંગ ન્યુટ્રલ નાઇટ્રોસિલ મોલેક્યુલ. બરાબર. તો ન્યુટ્રલ જેમ આપણે CO મોલેક્યુલનો એનર્જી ડાયાગ્રામ, મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ જોઈએ તો એવી જ રીતના તો જે NO હોય, બરાબર, આની અંદર આપણે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? નાઇટ્રોજનના 7 અને 8 ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 15 ઇલેક્ટ્રોન. બરાબર. તો MOT ડાયાગ્રામની અંદર આપણે આનું અરેન્જમેન્ટ કરીએ તો 2, 4, 5, 6, 7, 8
सिग्मा 1s, सिग्मा स्टार 1s, सिग्मा 2s, सिग्मा स्टार 2s, सिग्मा 2pz, पाई 2px, पाई 2py. टोटल કેટલા થાય? 2 2 4 4 ને 4 8 9 10 11 12 13 14 ને અહીંયા આવશે અનપેર ઇલેક્ટ્રોન 15. બરાબર. તો આ અનપેર ઇલેક્ટ્રોન એક ક્યાં આવશે? પાઈ સ્ટાર 2px એન્ડ પાઈ સ્ટાર 2py. બરાબર. તો આ જે કેસ હતો એ કોને પેલા જોયો? તો સિઝવિક એન્ડ બેલી. બરાબર. તો આ બંને રિપોર્ટ કર્યું. શું રિપોર્ટની અંદર હતું? રિપોર્ટેડ કે જે નાઇટ્રોસિલ ગ્રુપ છે, આ જે નાઇટ્રોસિલ ગ્રુપ હોય એનું અટેચમેન્ટ કોની સાથે સાથે? તો કે નાઇટ્રોસિલ ગ્રુપનું અટેચમેન્ટ મેટલ સાથે સાથે. હવે આની અંદર ઇલેક્ટ્રોનનું શેરિંગ કેટલું થશે? બરાબર. કેટલા ઇલેક્ટ્રોન શેર કરશે? તો કે આની અંદર ઇલેક્ટ્રોનનું શેરિંગ 2 ઇલેક્ટ્રોન શેર થશે. કઈ રીતના 2 ઇલેક્ટ્રોન શેર? તો એના માટે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામનો સહારો લીધો. તો ફોર એક્ઝામ્પલ અહીંયા લીધેલા છે. એક્ઝામ્પલ NOS SO4 NO3 NaClO NaBF4. બરાબર. આ એક્ઝામ્પલની અંદર સિમ્પલ કે જેમાં શું હશે? નાઇટ્રિક ઓક્સાઇડ. કેવો હશે નાઇટ્રિક ઓક્સાઇડ? તો કે ન્યુટ્રલ નાઇટ્રિક ઓક્સાઇડ. બરાબર. અને આપણે જોયું તો કે લિનિયર નાઇટ્રોસિલની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? લિનિયર નાઇટ્રોસિલ ન્યુટ્રલ નાઇટ્રોસિલની અંદર 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આની અંદર વાત કરીએ તો હોમો કઈ થશે? તો કે હાઈએસ્ટ મોલેક્યુલર ઓર્બિટલ મોલેક્યુલર ઓક્યુપાઇડની અંદર જોઈએ. હાઈએસ્ટ ઓક્યુપાઇડ મોલેક્યુલર ડાયાગ્રામની અંદર શું આવશે? હોમોની અંદર તો કે પાઈ સ્ટાર 2px એન્ડ પાઈ સ્ટાર 2px એન્ડ પાઈ સ્ટાર 2py. બરાબર. કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો હશે. પણ આની અંદર એવું કહેવામાં આવે કે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર. આ એક ઇલેક્ટ્રોન શું કરી દેવાનો? તમારે લોક કરી દેવાનો. શું કરી દેવાનો? લોક કરી દીધું. મતલબ એવું સમજવાનું કે આ ઇલેક્ટ્રોનને આપણે લોક કરેલ છે, એ ક્યાંય પણ જશે નહીં, કે કોઈ પણ ઇલેક્ટ્રોનને ડોનેટ નહીં કરી શકીએ, કે આ પણ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ નહીં કરશે. તો હવે કોણ આવશે? તો કે પાઈ સ્ટારની જગ્યાએ હવે આવશે પાઈ 2py અને પાઈ 2px. પાઈ 2px અને પાઈ 2py છે. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ફરજિયાત 2 ઇલેક્ટ્રોન શું કરશે? તો કે ફરજિયાત 2 ઇલેક્ટ્રોન ડોનર કરશે. ક્યાં જશે? તો કે પાઈ 2px બરાબર પાઈ 2px ક્યાં જશે? તો કે જે અનપેર ઇલેક્ટ્રોન છે ત્યાં જશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આવા ઘણા બધી કોમ્પ્લેક્સ છે કે Mn CN5 એન્ડ NO. આ જે NO છે કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? તો કે 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. બરાબર. તો જે એકલો ઇલેક્ટ્રોન હશે એ ક્યાંય પણ શું થશે? ટ્રાન્સફર નહીં થાય. બરાબર. તો હતું કેસ 1 કોમ્પ્લેક્સ કન્ટેનિંગ ન્યુટ્રલ નાઇટ્રોસિલ મોલેક્યુલ. ન્યુટ્રલ નાઇટ્રોસિલ મોલેક્યુલની અંદર આ ડાયાગ્રામ ફક્ત શું કહેવા માંગશે? કે ડાયરેક્ટ તમને એવું કીધું કે હોમો અને લ્યુમો કઈ? તો હોમો તો કઈ થશે? પાઈ સ્ટાર 2px. પણ જે એક ઇલેક્ટ્રોન હશે એ શું થશે? તમારે લોક કરી દેવાનું. બરાબર. ત્યારબાદ આપણે સેકન્ડ કેસ 2 જોઈએ. તો એની અંદર શું આવશે? તો કેસ 2 ની અંદર આવશે કોમ્પ્લેક્સ કન્ટેનિંગ બેન્ટ નાઇટ્રોસિલ, જેને કહીશું NO-. બરાબર. બેન્ટ નાઇટ્રોસિલની વાત કરશું. અને બેન્ટ નાઇટ્રોસિલ કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? તો કે એક જ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. બરાબર. આપણે વાત કરી હતી ન્યુટ્રલ કેટલા? ન્યુટ્રલ નાઇટ્રોસિલ કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? 2 ઇલેક્ટ્રોન ડોનર. બરાબર. મતલબ આ લિગેન્ડનું બિહેવ કેવું હશે? ન્યુટ્રલ નાઇટ્રોસિલ 2 ઇલેક્ટ્રોન ડોનર. હવે વાત કરશે આપણે બેન્ટ નાઇટ્રોસિલ. બરાબર. જેને કહીશું NO-. આ કેટલા ઇલેક્ટ્રોન ડોનર કરશે? 1 ઇલેક્ટ્રોન ડોનર કરશે. કઈ રીતના 1 ઇલેક્ટ્રોન ડોનર કરીએ? તો એના માટે આપણે મિકેનિઝમ જોઈએ. બરાબર. તો મિકેનિઝમની અંદર શું કહીશું? તો કે કોઈ બી મેટલ હોય. બરાબર. આ મેટલ છે એ ઇલેક્ટ્રોન શું કરશે? પહેલા ઇલેક્ટ્રોન પોતે ગુમાવશે. એટલે કે ઇલેક્ટ્રોન મેટલ ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ આવ્યો. હવે તો કે નાઇટ્રિક ઓક્સાઇડમાં નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હતા. વધેલા કેટલા? 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે શેર કરેલા હતા. હવે વધે કેટલા? 3 ઇલેક્ટ્રોન. બરાબર. હવે
આ જે મેટલ ઇલેક્ટ્રોન લોસ કરેલો છે એ કોણ એક્સેપ્ટ કરશે? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ. એટલે શું આવશે? નાઇટ્રિક ઓક્સાઇડ ઉપર કયો ચાર્જ આવશે હવે? તો કે ઓલરેડી એક તો ઇલેક્ટ્રોન હતા, એમાં જ વધારાનો ઇલેક્ટ્રોન, એટલે એની ઉપર આવશે નેગેટિવ ચાર્જ. બરાબર. હવે શું થાય? તો કે મેટલ પોતે હતા એ પોતે પોઝિટિવ આયન છે, પોતે કહે કે મારે ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો શું કરશે? નાઇટ્રિક ઓક્સાઇડ છે એની સાથે શું બનાવશે? બોન્ડ બનાવશે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. એટલે આવી રીતના થાય. બરાબર. નેગેટિવ તો કોણ બનાવશે? અહીંયા નેગેટિવ, એટલે આવી રીતના બનશે. આને લીધે શું થશે? આ બેન્ડ થઈ જશે. બરાબર. આને કહીશું બેન્ડ નાઇટ્રોસિલ. હવે તમે આ કેસની અંદર આપણે વાત કરીએ તો જે NO માઇનસ એટલે કે બેન્ડ નાઇટ્રોસિલની અંદર લિગેન્ડ છે, તો ફર્સ્ટ જોઈએ આપણે તો પેલા મેટલે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે. બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે તો કેટલા ઇલેક્ટ્રોન? તો કે નાઇટ્રોસિલે એક ઇલેક્ટ્રોન શું કરેલો? તો એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યો. બરાબર. અહીંયા મિકેનિઝમમાં જોયું આપણે, એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યું. બરાબર. એટલે શું થશે? નાઇટ્રોસિલનું કન્વર્ટ શેમાં થયું? NO માઇનસ. પ્રોબેબલ સ્ટ્રક્ચર ઓફ Na. બરાબર. NO પ્રોબેબલ સ્ટ્રક્ચર ઓફ સોડિયમ નાઇટ્રોસાઇડ. તો કઈ રીતના બનશે? Na પ્લસ એન્ડ NO માઇનસ. બરાબર. તો આની અંદર બેસ્ટ એક્ઝામ્પલ પણ એમ કહેશું કે બેસ્ટ એક્ઝામ્પલ ઓફ બેન્ટ નાઇટ્રોસિલ તો એના માટે છે નાઇટ્રોસિલના ડેરિવેટિવ છે. ડેરિવેટિવ ક્યાં છે? તો કહેવામાં આવે વાસ્કા કોમ્પ્લેક્સ. જે વાસ્કા કોમ્પ્લેક્સ ક્યાં યુઝ થાય? પોલિમરાઇઝેશનની અંદર થાય. બરાબર. કે જેની અંદર કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? વાસ્કા કોમ્પ્લેક્સ થશે ઇરિડિયમનો હશે. ઇરિડિયમ એન્ડ PPH3 2 times and carbon monoxide, nitric oxide and Cl positive. બરાબર. આ વાસ્કા કોમ્પ્લેક્સ છે. લાસ્ટ કેસ જોઈએ કેસ 3. કેસ 3 ની અંદર શું કહીશું? કોમ્પ્લેક્સ કન્ટેનિંગ લિનિયર નાઇટ્રોસિલ. બરાબર. લિનિયર નાઇટ્રોસિલની અંદર શું આવશે? NO પ્લસ. બરાબર. કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? કે 3 ઇલેક્ટ્રોન ડોનેટ. ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ આપણે પહેલા ન્યુટ્રલ નાઇટ્રોસિલની અંદર કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ થશે? 2 ઇલેક્ટ્રોન. ત્યારબાદ બેન્ટ નાઇટ્રોસિલની અંદર તો કે એ કરશે બેન્ટ નાઇટ્રોસિલ 1 ઇલેક્ટ્રોન ડોનેટ. અને લાસ્ટમાં હતું લિનિયર નાઇટ્રોસિલ જેને આપણે વાત કરવાની છે NO પ્લસ. એ કેટલા કરશે? 3 ઇલેક્ટ્રોન. તો એની મિકેનિઝમ જોઈએ. બરાબર. તો નાઇટ્રોસિલ એટલે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન. બરાબર. નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન હોય, ઓક્સિજન પાસે લોન પેર આવેલા હોય. એ શું કરશે? તો કે આ લોન પેર છે એ ડોનેટ અહીંયા કરશે. બરાબર. ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે શું બની જશે? તો કે N ઇલેક્ટ્રોન ડોનેટ કરીને ઇલેક્ટ્રોન રિમૂવ થશે એટલે કે N ઓક્સિજન ઉપર કેટલા બોન્ડ બનશે? 3. મતલબ આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન શું કરશે? શેરિંગ કરેલું હશે. હવે કેટલા વધ્યા નાઇટ્રોજન પાસે? તો કે 2 જ ઇલેક્ટ્રોન. બરાબર. અને ઓક્સિજનની વેલેન્સી વધી જાય એટલે ઓક્સિજન પર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. અને ઇલેક્ટ્રોન શું થયા? અહીંયા રિમૂવ થયા. બરાબર. એક ઇલેક્ટ્રોન રિમૂવ થયું. ત્યારબાદ મેટલ શું કરે? તો કે મેટલ પોતે આ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે એટલે મેટલ ઉપર કેવો ચાર્જ આવશે? M માઇનસ. બરાબર. હવે આ જે M માઇનસ નેગેટિવ આયન છે એ કોની સાથે રિએક્શન કરશે? તો કે કોની સાથે બોન્ડ બનાવે? નાઇટ્રિક ઓક્સાઇડ સાથે. હવે જોઈએ નાઇટ્રોજન પાસે કેટલા લોન પેર છે? 2 છે. કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ કરશે? 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. એટલે આવી રીતના બનશે M નેગેટિવ એન્ડ ટ્રિપલ બોન્ડ ઓક્સિજન પોઝિટિવ. બરાબર. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા ડોનેટ થયા અહીંયા જોઈએ આપણે. ટોટલ ઇલેક્ટ્રોન ડોનેટ
તો પહેલાં એક ઇલેક્ટ્રોન ડોનેટ કર્યું, બરાબર. આ ઇલેક્ટ્રોન મેટલને ડોનેટ, ત્યારબાદ કેટલા ઇલેક્ટ્રોન ડોનેટ થયા? તો કે આ 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા થશે? 3 ઇલેક્ટ્રોન ડોનેટ થશે, બરાબર. તો આવી રીતના હોય લિનિયર નાઇટ્રોસિલ, બરાબર. હવે લિનિયર નાઇટ્રોસિલની અંદર NO પ્લસ મતલબ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હતા? NOની અંદર ન્યુટ્રલમાં 7 + 8 ટોટલ કેટલા હતા? 15 ઇલેક્ટ્રોન. જ્યારે બેન્ટની અંદર NO માઇનસ કેટલા ઇલેક્ટ્રોન? 16. NO પ્લસની અંદર કેટલા થશે? તો કે 14 ઇલેક્ટ્રોન, બરાબર. તો આવી રીતના આવશે. હવે આઇસો ઇલેક્ટ્રોનિકની વાત કરીએ અથવા આઇસો ઇલેક્ટ્રોનિક પેર્સ. તો આઇસો ઇલેક્ટ્રોનિક્સ કોને કહેશું આપણે? કે જેના ઇલેક્ટ્રોન સમાન હોય, જેમ કે કાર્બન મોનોક્સાઇડ. કાર્બનમાં 6 + 8 કેટલા થશે? 14 ઇલેક્ટ્રોન. તો આમાંથી 14 ઇલેક્ટ્રોન કોના છે? તો કે લિનિયર નાઇટ્રોસિલ. આના પણ ઇલેક્ટ્રોન કેટલા છે? 14 ઇલેક્ટ્રોન. તો આ બંનેને શું કહેશું? એના આઇસો ઇલેક્ટ્રોનિક પેર પણ કહી શકાય, બરાબર. આઇસો ઇલેક્ટ્રોનિક પેર. હવે આપણે વાત કરીએ કઈ રીતના ફોર્મેશન ઓફ સિગ્મા બોન્ડ બને અને ડેટિવ બોન્ડ. જેમ આપણે સેમ ટુ સેમ આની અંદર આપણે મેટલ કાર્બોન અથવા કાર્બન મોનોક્સાઇડની વાત કરી હતી, એવી જ રીતના આમાં ફોર્મેશન ઓફ ડેટિવ સિગ્મા બોન્ડ. તો ડેટિવ સિગ્મા બોન્ડની અંદર શું થશે? મેટલ, તો મેટલની સાથે તો મેટલ પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર. અલગથી કેસ છે આપણે. તો શું બનશે? અહીંયા સિગ્મા બોન્ડ બનશે, મેટલ અને નાઇટ્રિક ઓક્સાઇડ વચ્ચે સિગ્મા બોન્ડ, બરાબર. તો આને કહીશું MnO પ્લસ, બરાબર. આને કહીશું સિગ્મા બોન્ડ, આ મેટલ નાઇટ્રોસિલ. હવે એવી જ રીતના આપણે પાઈ બોન્ડની વાત કરીએ, બરાબર. ફોર્મેશન ઓફ અહીંયા શોર્ટમાં લખીએ પાઈ બોન્ડ અથવા બેક ડોનેશન. સેમ ટુ સેમ ક્યાં ભણી ગયા હતા? CO ભણી ગયા હતા, બેક ડોનેશન, બરાબર. તો એની અંદર શું આવશે? તો કે બેક ડોનેશનની અંદર સેમ હોમો અને લ્યુમો. આની અંદર મેં આગળ મોલેક્યુલર ડાયાગ્રામ ભણાવી દીધો, જેની અંદર મોલેક્યુલર મેટલ, બરાબર. અહીંયા પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ ગ્રુપમાં, પોઝિટિવ એન્ડ નેગેટિવ, બરાબર. તો આ વચ્ચે શું થશે? તો કે ફર્સ્ટ તો સિગ્મા બોન્ડ. હવે આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનનું શેરિંગ થશે, એને કહીશું આપણે મેટલ ઇલેક્ટ્રોન આપશે. તો જે મેટલ પાસે ઇલેક્ટ્રોન આપે, આ બોન્ડને કયો બોન્ડ કહીશું આપણે? આ બોન્ડને આપણે કહીશું પાઈ બોન્ડિંગ અથવા બેક બોન્ડિંગ. શું કહીશું? પાઈ બોન્ડિંગ અથવા બેક બોન્ડિંગ. પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ, બરાબર. તો આ કહીશું પાઈ બોન્ડ અથવા બેક ડોનેશન, બેક ડોનેશન. હવે આપણે વાત કરીએ આની અંદર હોમો અને લ્યુમોનું તો ડિસ્કશન આમાં સિગ્મા બોન્ડિંગ અને પાઈ બોન્ડિંગ. ત્યારબાદ આપણે પાઈ એસિડિટીની વાત કરીએ. તો આપણી પાસે પાઈ એસિડિટીમાં 3 નાઇટ્રોસિલ છે. એક છે લિનિયર નાઇટ્રોસિલ, બેન્ટ નાઇટ્રોસિલ અને ન્યુટ્રલ નાઇટ્રોસિલ, બરાબર. તો આની અંદર સૌથી વધારે પાઈ એસિડિટી કોની હશે? લિનિયર નાઇટ્રોસિલની. ત્યારબાદ કોની આવશે? ન્યુટ્રલની. અને લાસ્ટમાં કોણ હશે? તો કે બેન્ટ નાઇટ્રોસિલ, બરાબર. એવી રીતના બોન્ડ ઓર્ડરની અંદર જોઈએ, બોન્ડ ઓર્ડર સૌથી વધારે કોનો હશે? બોન્ડ ઓર્ડર તો કે લિનિયરનો હશે, બરાબર. તો જેનો બોન્ડ ઓર્ડર વધારે હશે એમ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી પણ કોની વધારે હશે? સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી પણ સૌથી વધારે કોની હશે? તો કે સૌથી વધારે હશે હાયર NO પ્લસ, એટલે કે લિનિયર નાઇટ્રોસિલ, બરાબર. ત્યારબાદ આપણે લિનિયર નાઇટ્રોસિલનું એક્ઝામ્પલ જોઈએ. તો લિનિયર નાઇટ્રોસિલનું એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ. ફોર એક્ઝામ્પલ K2 FeCN5 NO, બરાબર. અથવા બીજો કોમ્પ્લેક્સ છે FeH2O5 NO. આ બનશે બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ, બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ,
તો બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ બને એનું રીઝન શું છે? લિનિયર નાઇટ્રોસિલ. બીજું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ એ અગાઉ ભણી ગયા, એની અંદર પણ શું આવશે? સોડિયમ નાઇટ્રોક્લોરાઇડની અંદર પણ લિનિયર નાઇટ્રોસિલ આવે. બરાબર. હવે લાસ્ટ ટોપિક આપણે વાત કરીએ, IR સ્પેક્ટ્રોસ્કોપી ઓફ મેટલ નાઇટ્રોસિલ. IR સ્પેક્ટ્રોસ્કોપી ઓફ મેટલ નાઇટ્રોસિલ. બરાબર. હવે જે આયર્સની અંદર જે ફ્રી નાઇટ્રિક ઓક્સાઇડ હોય, એ તો હંમેશા હોય ફ્રી નાઇટ્રિક ઓક્સાઇડ, એની ફ્રીક્વન્સી કેટલી હશે? તો કે એની સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી 1870 સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર. ત્યારબાદ જેમ જેમ ચેન્જીસ શું થતો થશે? તો કે લિગેન્ડની અંદર કાં તો 3 છે, કાં તો ફ્રી હશે, કાં તો બેન્ટ હશે, ન્યુટ્રલ હશે, અથવા લિનિયર હશે. હવે લિનિયર નાઇટ્રોસિલ હોય, લિનિયર નાઇટ્રોસિલ એટલે કે NO+, આનો બોન્ડ એંગલ કેવો હશે? MN અને ઓક્સિજન વચ્ચે 180 ડિગ્રી. બોન્ડ એંગલ કેટલો હશે? 180 ડિગ્રી. બરાબર. તો સૌથી ફ્રીક્વન્સી, આની ફ્રીક્વન્સી ઓબ્ઝર્વેશન કર્યું તો કેટલી આવી? 1950 થી 1450 સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર. તો જો નાઇટ્રોસિલને કોષ્ટકમાં આપણે જોઈએ, ટાઈપ્સ ઓફ NO, સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સી NO સેન્ટીમીટર ઇન્વર્સ. ફોર એક્ઝામ્પલ આપણે FeCN5NO, આમાં જે નાઇટ્રિક ઓક્સાઇડ હશે એ કેવો નાઇટ્રિક હશે? તો કે પોતે લિનિયર નાઇટ્રિક હશે, એટલે કે NO+, બરાબર. આની ફ્રીક્વન્સી સૌથી વધારે કેટલી? 1940 સેન્ટીમીટર. જ્યારે કાર્બોનિલ કેટલી હતી? 2150ની આસપાસ. ત્યારબાદ નાઇટ્રિક ઓક્સાઇડ, આ નાઇટ્રિક ઓક્સાઇડ કેવું હશે? ફ્રી હશે. એની ફ્રીક્વન્સી કેવી? કે જે પોતે ન્યુટ્રલ હશે. બરાબર. અને ન્યુટ્રલની કેટલી છે? તો કે ન્યુટ્રલની તો બેન્ડ કરતાં, લિનિયર કરતાં તો કેવી હશે? ફ્રીની અહીંયા જ લખેલી છે 1870. ત્યારબાદ આવશે બેન્ટ નાઇટ્રોસિલ. ફોર એક્ઝામ્પલ કોબાલ્ટનો આપણે અહીંયા જ એક્ઝામ્પલ લીધું તો NH3 5 ટાઈમ્સ NO+2. આ નાઇટ્રોસિલ હશે કેવું હશે? બેન્ટ નાઇટ્રોસિલ હશે, એટલે કે NO-. આને કેટલી હશે? 1615. બરાબર. તો આવી રીતના ફ્રીક્વન્સી હોય છે. બરાબર. જેમ કાર્બન મોનોક્સાઇડને હતી એવી જ રીતના નાઇટ્રોસિલને આવશે. બરાબર. અસ્તુ.